ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। તો કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે જે આર્યનિક સમીકરણ છે જે તમારું જેડબલ્યુ નીટમાં આવી શકે એ કોન્સેપ્ટ આપણે ચલાવવાના છે। તો આપણે જે આર્યનિક સમીકરણ ચલાવ્યું હતું એના અંદર એમ કીધું હતું કે જ્યારે તમે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ જેટલો તાપમાનનો વધારો કરો તો વેગ કેટલો થાય? ઓલમોસ્ટ બમણો જેવો થાય, હે ને? તો એ જ સમીકરણ આપણે આ સમીકરણ પ્રમાણે દાખલા ગણવાના છે। તો ધ્યાન આપજો। એમ કહેવાય કે આપણે આને અહીંયા કહી દઈએ કે જ્યારે તમે કોઈ પ્રક્રિયાનું તાપમાન વધારે તો વેગ કેવો થાય? બમણો। તો ધારો કે શરૂઆતની પ્રક્રિયાનો વેગ હતો r1 અને પછીની પ્રક્રિયાનો વેગ કેટલો હતો? r2। તો એમ કહેવાય કે વેગ કેટલો થયો? r2 એ આના કરતા કેવો છે? બમણો। પણ તમે તાપમાનનો કેટલો વધારો કર્યો? 10 ડિગ્રી સેલ્સિયસનો। ને એ તાપમાનનો ફેરફાર એ ડેલ્ટા T થી તમે બતાવી શકો। તો દીકરાઓ આપણું આ સમીકરણ છે ને આ સમીકરણથી આપણે ત્રણ દાખલા ગણવાના છે। તો શું થાય કે ભવિષ્યમાં કોઈ આવા કદાચ દાખલા આપે, બરાબર, કોન્સેપ્ટ તો સેમ જ રહેવાનો છે, બરાબર, મતલબ એવું જરાક ચેન્જ થશે, તમને આટલું ખબર હોય તો તમને આવડી શકે। તો ચાલો જો આ પ્રક્રિયાના અંદર આવું આપ્યું છે કે કોઈ પણ પ્રક્રિયાનું તાપમાન જો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારતા વેગ બમણો થાય છે તો પ્રક્રિયાનું તાપમાન 298 કેલ્વિન થી 333 કેલ્વિન કરતા વેગ કેટલો થશે તે જોવાનું છે। કીધું ને કે 10 ડિગ્રી સેલ્સિયસ વધાર્યું તાપમાન તો વેગ બમણો થયો, તો આટલાથી આટલો વધારે તો વેગ કેટલો થાય તે જોઈએ। તો સમીકરણ શું છે આપણા પાસે કે r2 બરાબર 2 ડેલ્ટા t ના છેદમાં 10 ઇન્ટુ r1। ચાલો ડેલ્ટા t એટલે દીકરાઓ શું આવે? ફાઇનલ માઈનસ ઇનિશિયલ એટલે t2 માઈનસ t1। t2 એટલે ઓલવેઝ t2 કેવું છે તમારે વધારે તાપમાન, તો t2 કેટલું છે આપણા પાસે? 333 કેલ્વિન ને t1 કેટલું છે? 298 કેલ્વિન। તો ચાલો t2 t1 કરો તો કેટલું આવે? 333 298। તો તમારા પાસે જવાબ આવશે સોરી 293 ને અહીંયા દીકરાઓ તમારું કેટલું છે? આ 293 કેલ્વિન ટેમ્પરેચર છે। તો આ તમારું આવશે 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું, 40 કેલ્વિન જેટલું। હવે આને આપણે કામ કે અહીંયા મૂકી દઈએ તો અહીંયા શું હશે તમારા પાસે? આ r2 2 ને અહીંયા શું આવશે? આ 40 ના છેદમાં 10 ઇન્ટુ શું આવશે? આ r1। તો ચાલો કેટલા આવશે તમારા પાસે? આ r2 બરાબર 2 રેસ ટુ શું આવશે? 4 ને શું આવશે? આ r1। તો ચાલો એ મને કેવું વેગ કેટલા ગણો થશે? 2 દુ 4 દુ 8 દુ 16 એટલે વેગ કેટલા ગણો થશે તમારો? 16 ગણો થશે। ક્યારે? કે જ્યારે તમે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે, તમને ખબર જ છે કે જો x બરાબર t તમે તાપમાન કેટલું કર્યું? 10 ડિગ્રી સેલ્સિયસ અથવા કેલ્વિન, કેલ્વિન ને ડિગ્રી સેલ્સિયસ તફાવત કેવો આવે? સરખો છે। તો જો આપણે અહીંયા બતાવીએ કે આપણા પાસે આ x તાપમાન t આ તમે 10 ડિગ્રી સેલ્સિયસ કરો તો આ 2x, 20 કરો તો 3x, આ 30 ડિગ્રી કરો તો 4x, સોરી આ કેટલા આવે? ડબલ એટલે 4, હજી ડબલ એટલે 4 ચોક 16, હે ને? 2 દુ 4 દુ 4 ચોક 16 ને હજી તમે આ 40 ડિગ્રી સેલ્સિયસ એટલે 16 દુ 32 થાય। તો હવે આપણે જોઈએ આ બીજો દાખલો કે એના અંદર એમ કીધું કે એક પ્રક્રિયાનું તાપમાન વધારતા તેનો વેગ શરૂઆતના વેગ કરતા 32 ગણો થાય તો તાપમાનનો ફેરફાર કેલ્વિન અને ડિગ્રી સેલ્સિયસમાં ગણો। તો સેમ જો કે કેવી રીતે છે કે આપણું શું આવશે? આ r2 બરાબર 2 ડેલ્ટા t ના છેદમાં 10 ઇન્ટુ શું આવશે? આ r1। એ મને કહ્યું કે જો એક પ્રક્રિયાનું તાપમાન વધારતા શરૂઆતનો વેગ કેટલો થયો દીકરા? એટલે આ કેટલા આવશે તમારો? 32 ગણો વેગ થયો, શરૂઆત કરતા કેટલો થયો? 32 ગણો। તો આ કેટલા છે તમારો? 2 શોધવાનું છે તાપમાનનો ફેરફાર એટલે ડેલ્ટા t છેદમાં 10 ને શું આવશે? આ r1। ચાલો આ 32 છે એટલે કેવી રીતે લખી શકું? ઘાતના સ્વરૂપમાં લખવું હોય તો 2⁵ લખી શકું, બરાબર। ચાલો શું આવશે? આ 2 ડેલ્ટા t ના છેદમાં ડેલ્ટા 10 ને આ r1, બરાબર। તો આપણે શું કરીએ? શોધવાનું શું છે? ડેલ્ટા t। તો આપણે શું કરીએ? અંશને સરખાવીએ તો શું આવશે? આ 5 ડેલ્ટા t ના છેદમાં શું આવશે? 10। આ કેટલા આવશે તમારા પાસે? 50 ડેલ્ટા t આવ્યું એટલે કેટલા દીકરા આવશે તમારું? 50 કેલ્વિન। તો જો કેલ્વિન માં કેટલો જવાબ આવ્યો?
50 ને ડિગ્રી સેલ્સિયસ દીકરા યાદ રાખજો કે તફાવત તો કેલ્વિન ને ડિગ્રી સેલ્સિયસ માં કેવો આવે સરખો જ આવે તો આ તમારો બીજો દાખલો હતો તો જો હવે આપણે શું છે કે સામાન્ય રીતે પ્રક્રિયાનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ વધારતા પ્રક્રિયા વેગ બમણો થાય તો તાપમાનનો ફેરફાર 25 કેલ્વિન જેટલો હોય ત્યારે વેગ કેટલા ગણો થાય તો હું આપણે દીકરાઓ કેટલો લેવાનો છે 25 કેલ્વિન છે તો હું આવશે આ R2 બરાબર 2 ડેલ્ટા T ના છેદમાં 10 ને આવું આવશે આ R1 હવે જો એમાં તમને આ કેટલો કીધો 25 કેલ્વિન જેટલો ફેરફાર પહેલેથી કહી દીધો તો હું આવશે તમારી પાસે આ R2 બરાબર ડેલ્ટા T ના જગ્યાએ હું આવશે આ 25 ભાગ્યા 10 ને હું આવશે આ R1 R1 ને આપણે નીચે લઈ લઈએ તો R2 બાય R1 ઇક્વલ ટુ 2 ને દીકરા આ કેટલા આવે 25 ભાગ્યા 10 એટલે 2.5 આવે બરાબર ચાલો હવે તમે શું કરો કે બંને બાજુ log લેતા તો હું આવશે આ log R2 બાય R1 2.5 નીચે ને log 2 ચાલો log t ની કિંમત બધાને ખબર જ હશે કેટલી આવે યાદ રાખવું 0.3010 આવે ચાલો 0.3010 ગુણ્યા 2.5 તો એ તમારો આવશે 0.7525 જેટલું તો હવે મને કહ્યું દીકરાઓ કે log R2 બાય R1 કેટલા આવ્યું 0.7525 જેટલું log ની બાદ લઈ જાય તો log ની કાકી હું આવે એન્ટી log એટલે એન્ટી log ઓફ તમારે ફાઇન્ડ કરવાનું છે 7525 તો જ્યારે તમે એનું એન્ટી log શોધશો તો તમારા પાસે આવશે 5.656 તો આપણે એને કહી શકીએ કે R2 બરાબર 5.656 બરાબર શું આવશે આ R1 આવશે તો દીકરા આ તમારા કયા હતા આર્હેનિયસ સમીકરણને લગતા દાખલા હતા ઓકે ચાલો જોજો વિદ્યાર્થીઓ આ જે દાખલા છે તમારા તે આ બે એકવાર ZW માં પૂછેલો છે આ AIPMT CBSE ઓલ ઇન્ડિયા પેરામેડિકલ ટેસ્ટ 2012 માં પૂછેલો છે ને ZW માં પૂછેલો છે કે આર્હેનિયસ સમીકરણમાં k બરાબર a * e રેઝ ટુ u rt માટે ln k વિરુદ્ધ 1/t નો આલેખ નીચેનામાંથી કયો સાચો એક વસ્તુ દીકરા યાદ રાખજો કે માઈનસ આવે ને ઓલવેઝ ત્યારે ગ્રાફ કેવો હોય ઓલવેઝ આડો હોય એ યાદ રાખવું ને પ્લસ હોય ત્યારે આમ હશે માઈનસ હોય ત્યારે આમ આપણે જ્યારે થિયરી સમજાવતા ત્યારે તમને કીધેલું તો જોઈ લો કયો સાચો હશે હા રાધા તમે દોરી લીધી મને તો એક જ મિનિટ દોરી કાઢીએ તો આ કંઈક આવો છે આ આમ છે ને આમ છે ચાલો બોલો જો કયો સાચો હશે વિકલ્પ A B C D કયો હશે આ એ જ ને કેમ કે દીકરા અહીંયા શું છે આ માઈનસ છે ચાલો પછી આપણે એમ કહીએ કે તાપમાન T1 અને T2 એ પ્રક્રિયાનો વેગ અચળાંક K1 અને K2 વચ્ચેનો સંબંધ કયો છે કયો સાચો આ ને કેમ આ કેમ કે જો દીકરાઓ અહીંયા માઈનસ બી હોય ને તો તમારો T1 ને અહીંયા T2 આવે પણ અહીંયા માઈનસ છે એટલે યાદ રાખવું એક્ઝામ માં આપણે ભૂલ નહીં કરતા અહીંયા જોઈ લેજો આ માઈનસ છે જો હા અહીંયા પ્લસ હોતે તો તમારું શું આવતે આ T1 ને T2 આવતે પણ અહીંયા શું છે તમારું આ માઈનસ એટલે અહીંયા શું હશે તમારા પાસે આ T2 ને શું આવશે આ T1 બરાબર તો આ તમારે કેટલા હતા ચોથા ને પાંચમા આ બે MCQ હતા ચલો જો હવે આપણે છઠ્ઠા MCQ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા સવાલ ધ્યાનથી વાંચજો કે હું થાય કે બોર્ડમાં એવું થાય કે આપણા કેમિસ્ટ્રીમાં સવાલમાં જ જરાક ટ્વિસ્ટ કરીને છોકરા લોકો જે ગોખેલું હોય તે લખી મૂકે તો જોજો એમ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાની પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા નિપજોની સક્રિયકરણ ઉર્જા કરતા કેવી ઓલવેઝ મેં કીધેલું કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં આ મારા વર્ડ્સ હવે ધ્યાનથી સાંભળજો અને નોટ્સમાં લખજો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં પ્રક્રિયકો પાસે ઉર્જા વધારે હોય અને નિપજ પાસે ઉર્જા ઓછી હોય તો પ્રક્રિયક પાસે ઉર્જા વધારે હોય તેને સક્રિયકરણ ઉર્જાની કેવી જરૂર પડે ઓછી ને તો તેથી કેવી દીકરાઓ પ્રક્રિયકની સક્રિયકરણની ઉર્જા કેવી હોય ઓછી હોય કોના કરતા નિપજ કરતા અને જો નિપજનું પૂછે તો નિપજની સક્રિયકરણ ઉર્જા કેવી હોય વધારે પડી સમજ ચાલો હવે આપણે જોવાના સાતમો તો સાતમાના અંદર આપણને એમ કહ્યું કે પ્રક્રિયાનું તાપમાન પ્રત્યેક 10 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરતા શું થાય
પ્રક્રિયાનો વેગ બમણો થાય તો જો તાપમાન 60 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો વેગ કેટલા ગણો થાય બરાબર તો કેટલા આવશે તમારું આ n આપણે કીધું ને x ફેક્ટર બરાબર કેટલા આવશે 60 ભાગ્યા 10 બરાબર તો આ તમારો કેટલો જવાબ આવ્યો 6 ડિગ્રી 6 આવ્યો કેટલા એ 10 ડિગ્રી સેલ્સિયસ બરાબર તો વેગનો વધારો કેટલો કર્યો તમે બમણો એટલે 2 રેસ ટુ કેટલા આવશે આ 6 એટલે કરો તો 2 2 4 2 8 2 16 2 એટલે કેટલા આવશે આ તમારું 64 64 ગણો વેગ આવશે તો જો આ આવ્યું ને જો આ રીતે દીકરા નહીં આવડે તો આપણે પેલી રીત યાદ રાખવી કઈ કે આ તમારો તાપમાનનો ગુણાંક x ને તાપમાન t આ કયું છે તાપમાનનો ગુણાંક ટેમ્પરેચર કોએફિશિયન્ટ ને ટેમ્પરેચર t જ્યારે તમે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારા ત્યારે કેટલું થાય 2x આ 20 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા આવ્યા 2 4x પછી આ 30 ડિગ્રી સેલ્સિયસ તો 4 દુ 8 40x તો 8 દુના 16 આ 50 ડિગ્રી સેલ્સિયસ તો 16 દુ 32 ત્યાં 60 ડિગ્રી સેલ્સિયસ તો કેટલા આવ્યા 64x આવે તો જોઈ લો 60 ડિગ્રી પર કેટલું થશે આ 64x જેટલું થશે તો જોઈ લો આ તમારું સાતમું હતું હવે ચાલો કે હવે આ આટલો દાખલો એને તમે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બી કહી શકો કેમ કે આ ઘણીવાર પૂછાઈ ગયો છે હવે જો આપણે આના પરથી જવાબ લાવીએ જો k1 બરાબર k2 હોય ધ્યાન આપજો કે જો k1 બરાબર k2 હોય તો k1 બરાબર દીકરા શું છે આપણા પાસે 10 ની 16 ઘાત ઇન્ટુ e ને કેટલું છે 2000 ના છેદમાં t1 ને આ કેટલું છે 1015 e 1000 ના છેદમાં t2 હવે આને હું કરીએ નીચે લાવીએ તો શું આવે 10 ની 16 ઘાત ને અહીંયા આવશે 10 ની 15 ને અહીંયા આવશે આપણા પાસે કે e રેસ ટુ શું આવશે 1000 ના છેદમાં t2 ને અહીંયા આવશે e રેસ ટુ 2000 છેદમાં t1 આ તમારું કેટલા આવશે 10 ની 1 ઘાત આને આપણે ઉપર લઈ જઈએ તો શું આવશે e 1000 t2 પ્લસ દીકરામાં ઉપર જાય તો પ્લસ થઈ જાય તો 2000 શું થાય t1 થાય હવે જો આ બંનેને આપણે શું કહી દઈએ ખાલી t તાપમાન કહી દઈએ કેમ કે આમાં તાપમાનનું તો કંઈ મળે નહીં ખાલી આપણે t કહી દઈએ તો શું આવે તમારા પાસે આ 1000 t આવે ચાલો તો હવે આપણા પાસે ફાઇનલ રહ્યું કે 10 ની 1 ઘાત 1000 t રહ્યું તો આપણે શું કરીએ કે બંને બાજુ log લેતા ધ્યાન આપજો કે બંને બાજુ log લેતા શું આવશે કે 2.303 log એટલે દીકરા નેચરલ log લીધો કયો log બેઝ 10 e વાળો તો શું આવશે log બેઝ 10 બરાબર ને આ તમારું શું આવશે આ 1000 t બંને બાજુ નથી લેવાનો કે આપણે ખાલી શું કરીએ કે એક બાજુ જ ડાબી બાજુ તો આ તમારે કેટલા આવશે કે t બરાબર કેટલા આવશે 1000 ના છેદમાં આ તો કેટલું થઈ ગયું તમારું log 10 કેટલું 1 થાય ને તો શું આવશે 1000 ના છેદમાં 2.303 આવશે તો જોઈ લો કયો તો તમારો જવાબ સાચો છે ઓપ્શન સી તો આ આપણા આર્હેનિયસ સમીકરણને લગતા દાખલા હતા ત્યાં સુધી હવે બાય ટેક કેર